ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગૌણ સમાજશાસ્ત્ર SYBA સેમ 3નું યુનિટ નંબર 1 ધર્મ અને ધર્મનું સમાજશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે ફરી મળી રહ્યા છે ત્યારે નવા પોઈન્ટ સાથે આપણે આગળના લેક્ચરમાં ધર્મનો અર્થ અને વ્યાખ્યા વિશે માહિતી મેળવી હતી. આજે આપણે હવે ધર્મનો એક શ્રદ્ધા તરીકે ધર્મનો વિષય છે એક શ્રદ્ધા તરીકે લેવામાં આવેલો છે. તો ધર્મનો એક શ્રદ્ધા તરીકે એટલે કે ધાર્મિક માન્યતાઓ, પવિત્ર અપવિત્ર વસ્તુઓ, ધાર્મિક વિધિ વિધાન અને કાલ્પનિક કથાઓને લગતા જે છે શ્રદ્ધાઓ રહેલી છે એના વિશે માહિતી મેળવવાની છે. તો ધર્મનો એક શ્રદ્ધા તરીકે ધર્મ છે એ આપણે જોઈએ તો કે વિચાર કરતાં આપણે જણાય છે કે માનવી પર એવી અદ્રશ્ય છે અને પોતાની ઉચ્ચ અને મહાન સત્તા અસ્તિત્વમાં જે છે એ શ્રદ્ધા અને તેની સાથેનો સંબંધ સૂચવવામાં આવેલો છે. તેમ છતાં પણ કેટલાક ધર્મના ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવતો નથી. આમ છતાં આવા ધર્મો છે એ માનવીને અગમ્ય અને અગોચર છે એવી શક્તિનો સ્વીકાર કરી અને તેની સાથે તાદાત્મ્યમય કેળવે છે. મેકાવર અને પેજ પણ એવું જ કહે છે કે પ્રત્યેક ધર્મ પછી તે ઈશ્વરમાં માને કે આત્મામાં, પરંતુ તે માનવીથી તો પર જ છે. માનવીથી વધુ શક્તિશાળી કોઈ તત્વ સાથે કાંઈક સંબંધ બાંધવાનું વલણ કેળવે છે. માનવી છે આવી રીતના ધર્મ દિવ્ય તત્વ સાથેના સંબંધોમાંથી પરિણમતી ઘટના ગણવામાં આવે છે. દિવ્ય તત્વ વિશેની સમાન શ્રદ્ધાઓમાંથી સમાજમાં ધર્મના જે છે એ લોકોના સાંપ્રદાયિક મંડળો છે એ અસ્તિત્વમાં આવે છે. અને આવી રીતના ધર્મ છે એ આધિભૌતિક સત્તા સાથેના જે સંબંધોમાંથી ઘણા બધા વાસ્તવિક સામાજિક સંબંધો છે એના ધર્મનું પ્રતિબિંબ પણ પાડે છે. તો આપણે ધર્મનો અર્થ અને વ્યાખ્યા જોઈ કે તેના પરથી ઘણા બધા છે એ બાબતો છે એ તારવવામાં આવેલી છે. ઘણા બધા સમાજશાસ્ત્રીઓ દ્વારા પોતપોતાના મંતવ્યો છે એ આપવામાં આવેલા છે. તો તેમાં એવું કીધું છે કે ધર્મ અલૌકિક શક્તિ પ્રત્યે શ્રદ્ધાનો નિર્દેશ કરે છે. અલૌકિક શક્તિ તો તમે આગળ જોઈ ગયા છો. અલૌકિક શક્તિ તો કે દેવી દેવતાઓ આ બધા છે અલૌકિક શક્તિઓ છે. તો બીજું કીધું છે કે ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય છે. બુદ્ધિ કે તર્ક સાથે એનો સંબંધ કોઈ પણ પ્રકારનો રહેલો નથી. ધર્મ વિજ્ઞાનથી પર છે. વિજ્ઞાન ધર્મને પુરવાર કરી શકતું નથી. બંને એકબીજાથી અલગ દર્શાવવામાં આવે છે, કારણ કે ધર્મ કાર્યકારણના સંબંધી રહિત એવો શ્રદ્ધાનો વિષય છે, જ્યારે વિજ્ઞાન છે એ પ્રત્યેક ઘટના હોય છે એની સાથે કાર્યકારણનો સંબંધ બાંધે છે. એટલે કે એમાં સાબિતી માગવામાં આવતી હોય છે. તે શોધવાનો પણ પ્રયત્ન વિજ્ઞાન દ્વારા કરવામાં આવતો હોય છે. ધર્મ છે એ અપવિત્ર વસ્તુઓથી જુદી પાડવામાં આવે છે. તેના તરફ તો કે પવિત્ર વસ્તુઓ તરફ તે આદરભાવ દર્શાવે છે અને કેળવે છે ને એ તરફ જવા માટેનો રસ્તો બતાડે છે. જેનું નિરાકરણ છે એ બુદ્ધિ કે વિજ્ઞાન દ્વારા થઈ શકતું નથી. માનવ જીવન છે એ અંતિમ સમસ્યાઓને પહોંચી વળવા માટે ધર્મ માર્ગદર્શક બને છે. હવે જોઈએ તો કે ગીતા છે તો આખા આપણા ભગવદ્ ગીતા છે એ આખા આપણા જીવનનો સાર છે કે આપણે કાંઈ પણ મુશ્કેલી હોય તો ગીતા વાંચી લે તો તેમાંથી આપણે મુશ્કેલીનો રસ્તો બતાવે છે. તો આમાં પણ એવું જ કીધું છે કે જે છે એ અંતિમ સમસ્યા સુધી જે છે માર્ગ દર્શાવવાનું કાર્ય કરે છે. મૃત્યુ શું છે, મૃત્યુ પછીનું જીવન કેવું છે, સ્વર્ગ છે કે નર્ક મળે છે, મોક્ષ, પાપ, પુણ્ય વગેરે ઘટનાઓ છે એ બુદ્ધિથી કે વિજ્ઞાનથી સમજી શકાતી નથી. તે ફક્ત ને ફક્ત આવી બધી ઘટનાઓ છે એ ધર્મ વિશેની માનવીની શ્રદ્ધા હોય છે તેમાં વિશ્વાસ ધરાવે છે અને તેના દ્વારા તે સમજી શકતો હોય છે. તો હવે એના ઉપરથી જોન્સને છે એ ધર્મના 4 લક્ષણો દર્શાવેલા છે. તો 4 લક્ષણો છે તો તમારી સામે દર્શાવેલા છે. પહેલું લક્ષણ છે ધાર્મિક માન્યતાઓ. દરેક ધર્મ છે એની કોઈને કોઈ પોતાની ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. માનવી જે છે ધાર્મિક માન્યતાઓ છે એ ધર્મનું મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. ધર્મના અનુયાયીઓ છે ધાર્મિક માન્યતાઓ સાથે તે વરેલા હોય, એટલે કે ધાર્મિક માન્યતાઓ છે એમાં માનતા હોય છે. જુદા જુદા ધર્મની આત્મા, મોક્ષ, જગત, ઇહલોક
એ જે પરલોક એના વિશેની જે છે અલગ અલગ માન્યતાઓ હોય છે. તો આવી રીતના છે કે જુદા જુદા પ્રકારની માન્યતાઓથી તે વરાયેલો હોય છે અનુયાયી તેનો. બીજો પોઈન્ટ છે પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ. તો આપણે ધર્મમાં છે એ જ્યાં માનતો હોય કે પવિત્ર વસ્તુઓ દરેક ધર્મ છે એને અલગ અલગ માન્યતાઓ પવિત્ર અપવિત્ર વસ્તુ હોય છે. પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો એને ભેદ દર્શાવેલો હોય છે. તો એના વિશેનો ધર્મ છે એનું બીજું મહત્વનું લક્ષણ ગણે છે. દરેક ધર્મ હોય છે ને અમુક વસ્તુઓ છે એને પવિત્ર ગણે છે અને અમુક વસ્તુઓને અપવિત્ર ગણે છે. તો અંગેના વિચારો છે એ ધાર્મિક માન્યતાઓ છે એમાં દ્રઢ બનાવે છે. ત્રીજો પોઈન્ટ છે ધાર્મિક વિધિ વિધાન. તો ધાર્મિક વિધિ વિધાનો એટલે કે ધર્મને એનું ત્રીજું લક્ષણ છે, મહત્વનું એક લક્ષણ છે કે ધાર્મિક વિધિ વિધાનો. તો કે ધાર્મિક સંસ્કારો એને કહેવામાં આવે છે. એટલે કે જન્મ, મૃત્યુ, લગ્ન સમયે કોઈ પણ પ્રસંગે જે સંસ્કારો જે વિધિ વિધાનોથી કરવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર અસર ઉપજાવે છે તેને વિધિ વિધાનો તરીકે ધર્મમાં માન્યતા આપવામાં આવે છે કે ધર્મ એ માન્યતામાં ગણે છે. જાહેરમાં થતા જે ધાર્મિક વિધિ વિધાનો છે એકતાથી ઊભા કરે છે. વિધિ વિધાનોમાં છે એ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. આજના દરેક ધર્મ છે એને ધાર્મિક વ્યવસ્થાનું એક અંગ છે તો કે ધાર્મિક વિધિ વિધાનો દ્વારા કરવામાં આવતી હોય છે. ચોથો પોઈન્ટ છે કાલ્પનિક કથાઓ. તો કે દરેક ધર્મ હોય છે એને કાંઈક ને કંઈક કાલ્પનિક કથાઓ રહેલી હોય છે. તો કે ધર્મમાં વિભિન્ન પ્રકારની ઘણી બધી કાલ્પનિક કથાઓ છે તેમાં ચમત્કારોને લગતી હોય છે. આવી કાલ્પનિક કથાઓ હોય છે એ દિવ્ય દર્શનને લગતી હોય છે, કેટલી કે ચમત્કાર ઉદ્ભવે છે, ભગવાન દ્વારા તેને ચમત્કાર આપવામાં આવ્યો છે અથવા તો આવી રીતના અલૌકિક ઘટનાઓ વિશેની માન્યતાઓ તેના દ્વારા કાલ્પનિક કથાઓ દ્વારા મજબૂત કરવામાં આવતી હોય છે. તો આવી ધાર્મિક માન્યતાઓ છે એ ભિન્ન રહેલી છે. પવિત્ર અપવિત્ર વસ્તુઓ અંગેના ખ્યાલો છે, ધાર્મિક વિધિ વિધાનોના જે તફાવતો, કાલ્પનિક કથાઓના તફાવતો, તો આવા ઘણા બધા જે તત્વો છે એ અસ્તિત્વમાં રહેલા છે અને તેના દ્વારા ધર્મ સંસ્થા દ્વારા છે એ સાર્વત્રિક અસ્તિત્વ ધરાવવામાં આવે છે. પછીનો મેન બીજો પોઈન્ટ છે ધર્મનો ઉદ્ભવ અને વિકાસ. ધર્મ છે એનો ઉદ્ભવ અને વિકાસ. તો કે જે ધર્મનું એક પાસું ગણવામાં આવે છે. દરેક સમાજ હોય છે એમાં અલૌકિક માન્યતાઓ જોવા મળતી હોય છે. આથી રોનાલ્ડ બોટ્સને કહ્યું છે કે ધર્મ જીવન પર નિયામક અસર ઉપજાવતી હોય છે. અલૌકિક શક્તિનું અસ્તિત્વ હોવા અંગેની માનવીની શ્રદ્ધાને સૂચિત કરતું હોય છે. તો તે પણ છે એ ધર્મનો ઉદ્ભવ અને વિકાસ કરવામાં પણ મહત્વનો ફાળો આપે છે. જે મેલફોર્ડ સ્પિયોરે છે એને પણ એક ધર્મની વ્યાખ્યા આપતા એવું કીધું છે કે ધર્મ અલૌકિક શક્તિઓ છે એના અસ્તિત્વમાં માનવીની શ્રદ્ધા અને જીવન પર નિયામક અસર છે એ એના ઉપર રચાયેલો હોય છે. ધર્મની કે નિયામક રીતે માનવીની શ્રદ્ધા હોય છે, એના જીવન ઉપર તેની અસર થોડા ઘણા અંશે અલૌકિક વસ્તુઓની જોવા મળતી હોય છે અને તેના ઉપર જ ધર્મ છે એનો ઉદ્ભવ અને વિકાસ થતો જોવા મળે છે. તો ધર્મનો ઉદ્ભવ પહેલો પોઈન્ટ છે તો કે ધર્મનો ઉદ્ભવ છે એના બે સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. તો પહેલો સિદ્ધાંત છે આત્મવાદ અને બીજો સિદ્ધાંત છે પ્રકૃતિવાદ. આત્મવાદ છે તો તેના વિશે આપણે પહેલાં સમજશું. તો આત્મવાદ એટલે કે આત્માનું અસ્તિત્વ હોવા અંગેની માન્યતા જે છે તો કે ટાઈલર નામના જે છે એને પણ કીધું છે કે આત્મવાદ એ ધર્મનું પ્રારંભિક સ્વરૂપ છે. ધર્મ છે જ્યાંથી પ્રારંભ થાય કે શરૂઆત થાય ત્યાંનું તેનું સ્વરૂપ છે. તેમને કીધું છે કે બે પ્રશ્નો છે એનો ઉત્તર મેળવવા માટે માનવીએ જે છે એ પ્રયાસમાંથી એક ધર્મનો ઉદ્ભવ થયો છે કે માનવીને એવા બે પ્રશ્નો જે છે એ મેળવવા માટે પ્રયાસ કરવા માટે ધર્મનો ઉદ્ભવ. તો કે કયા બે પ્રશ્નો? તો કે જીવંત દેહ શરીર, જીવંત દેહ એટલે કે શરીર અને મૃત્યુ વચ્ચેનો જે તફાવત છે એ પેદા કરનાર તત્વ ક્યું છે એ પ્રશ્ન, અને એવું તે શું છે કે જીવંત દેહ અને મૃત્યુ વચ્ચે તફાવત પેદા કરે છે. બીજો પ્રશ્ન છે કે સ્વ પ્રશ્નો અને દ્રશ્યોના જે જોવા મળવા માનવીના અધિકારો શું છે કે સ્વ પ્રશ્નો છે, પોતાના માનવીની અંદર પોતાના સ્વ પ્રશ્નો છે એ દ્રશ્યમાન જે છે એ દ્રશ્યોમાં જોવા મળવા કે માનવીના અધિકારો શું રહેલ છે કે માનવીના આકારો શું રહેલા છે. તો એ પ્રશ્ન, આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે ધર્મનો ઉદ્ભવ થયો હતો કે માનવીના ઘણા બધા પ્રશ્નો થયા હશે. તો એના પરથી કીધું છે કે માનવીએ મૃત્યુ અને સ્વપ્રશ્નો અને દ્રશ્યોનો જે છે અનુભવ થયો છે.
માનવી છે એને મૃત્યુનો અનુભવ થયો, તો કે માનવી મૃત્યુ પામે તેનો પોતાની અંદર ઘણા બધા સ્વપ્રશ્નો રહેલા છે અને દ્રશ્યનો અનુભવ ઘણા બધા પ્રકૃતિ દ્વારા કે આત્મામાં જે છે એ દ્રશ્યમાન થયે છે. એના અનુભવ પરથી આ ઘટનાઓ છે અર્થ પ્રદાન કરવામાં આવતી. માનવીએ છે એ ઘણા બધા પ્રશ્નોના ઉત્તર છે એ મેળવવા માટે જે ચિંતન કર્યું છે તેમાં આત્માનો વિચાર પણ રજૂ કર્યો છે. અને આત્મા એ દેહમાં વાસ કરતો જીવાત્મા છે એવું પણ કહેવામાં આવે છે. આત્મા સ્વપ્રશ્ન અને દ્રશ્ય દરમિયાન છે હંગામી રીતે દેહ છોડી દે છે. હંગામી રીતે એટલે તાત્કાલિક રીતે છે દેહ છોડી દે તો જે છે છોડી દે છે અને ભ્રમણ કરે છે. મૃત્યુ વખતે છે આત્મા છે કાયમી માટે દેહ છોડી દેતો હતો. આપણે મૃત્યુ પામી એટલે આપણો આત્મા છે એ દેહ છોડી દે છે, પણ આપણે અદ્રશ્યમાન થઈ જાય, જોવા મળતો નથી. એટલે કે આદિમ માનવે છે એ આત્મા અંગેનો વિચાર કરવા માટે માનવી ઉપરાંત છે એ કુદરતી સામાજિક વાતાવરણના ઘણા બધા પાસાઓ છે એને પણ લાગુ પાડ્યો છે. તો આવી રીતના ટાયલર નામના જે સમાજશાસ્ત્રી છે તેને પણ કીધું છે કે આત્મા સ્વરૂપે છે એ ધર્મની બૌદ્ધિક પાસાઓ જિજ્ઞાસા સંતોષવા માટેનો ઉદ્ભવ્યો છે. તો આવી રીતના છે આત્માવાદ છે એ ધર્મનો મૂળ ઉદ્ભવ એટલે કે માનવીની બૌદ્ધિક જરૂરિયાતો છે એમાં શોધે છે અને એના દ્વારા છે આત્મવાદ અનુસાર છે એ આત્માનું છે અસ્તિત્વ રહેલું છે અને એની માન્યતાઓ છે એ સાદા સમાજોમાં ધર્મનું ઘડતર કર્યું છે. તો આવી રીતના છે એ આત્મવાદ રહેલો છે. બીજો પણ છે પ્રકૃતિવાદ. તો કે પ્રકૃતિવાદ એટલે કે પ્રકૃતિ એટલે કે કુદરતના બળો દ્વારા અલૌકિક શક્તિઓ ધરાવે છે કે કુદરતી કોઈ પણ વાતાવરણ છે અલૌકિક શક્તિ ધરાવે છે તેવી માન્યતા એટલે કે પ્રકૃતિવાદ. મેક્સ મુલરે પણ એવું કીધું છે કે પ્રકૃતિવાદ એ છે એ ધર્મનું છે પ્રારંભિક સ્વરૂપ છે એવું પણ મેક્સ મુલર છે એને પણ કહ્યું છે. ધર્મના મતે છે એ પ્રકૃતિ છે એ માનવીની પ્રકૃતિ સાથેના અનુભવમાંથી ઉદ્ભવ્યું છે. અને પછી કીધું છે કે માનવીની લાગણીઓ ઉપર પ્રકૃતિની અસર છે એ અનુભવવામાંથી પ્રકૃતિનો ઉદ્ભવ્યો છે. આવી રીતના જ્વાળામુખી, મેઘગર્જના, વીજળીના ચમકારા જેવી ઘણી બધી કુદરતી ઘટનાઓ થાય છે. આ બધી કુદરતી ઘટનાઓ છે એ માનવીને આશ્ચર્ય અનુભવ્યું છે. આ બધી ઘટનાઓ છે એ માનવીને ભયાનક લાગે છે. આ ઘટનાઓ માનવીને ચમત્કાર વિસ્મયકારક લાગે છે. તો આ બધી છે અલૌકિક શક્તિઓ છે એનો અનુભવ થયો છે એવું કહેવામાં છે. ભય મિશ્રિત લાગણીઓ અનુભવવી, કુદરત આવા અમૂર્ત બળો હોય છે એના દ્વારા વ્યક્તિક વલણો છે એનું રૂપાંતર કરતો હોય છે. તો આવી રીતના પ્રકૃતિ છે એમાં સજીવારોપણ કર્યું છે કે પવનોનું બળ, પવનના જે છે એ પવનનું બળ, સૂર્યપ્રકાશ છે, સૂર્યની શક્તિ, સૂર્યનો આત્મા, આવી ઘણી બધી કલ્પનાઓ છે એ પૂજા થવા લાગી છે કે એ પ્રકૃતિ સાથે કે કુદરત સાથે જોડાયેલી છે. પછીનો બીજો પોઈન્ટ છે ધર્મનો વિકાસ. એ મુખ્ય છે પોઈન્ટ ધર્મનો ઉદ્ભવ અને વિકાસ. તો અત્યારે આપણે જોયું ધર્મનો ઉદ્ભવ. હવે બીજો પોઈન્ટ છે ધર્મનો વિકાસ. ધર્મનો વિકાસ છે એ વિભિન્ન સમયે કે ગમે તે સ્થળે માનવીએ છે વિવિધ માન્યતાઓ કે વિધિ વિધાનો દ્વારા, પવિત્ર અપવિત્ર વસ્તુઓ દ્વારા છે એનો ખ્યાલ કે અલૌકિક ઘટનાઓ દ્વારા છે એ કાલ્પનિક કથાઓ દ્વારા વિકસાવ્યો હોય છે. ધર્મના બધા લક્ષણો છે એ હોવા છતાં પણ સમાન તત્વ છે કે અમુક વસ્તુઓ છે વ્યક્તિઓમાં અલૌકિક શક્તિ ધરાવતો હોય છે. અલૌકિક શક્તિ વિશે તમે આગળ જે ધર્મનો અર્થ વિશે ભણ્યા ત્યારે તમને સમજાવી દીધેલું છે આગળના વિડીયોમાં. અલૌકિક શક્તિ છે એનું અસ્તિત્વમાં શ્રદ્ધાએ વિકસાવવામાં આવ્યું છે. આ બધા ધર્મો છે એમાં જોઈએ તો કે ધાર્મિક જરૂરિયાતો માનવી સમાજની વિભિન્ન ધર્મો છે એ વિકસાવવામાં આવ્યા છે. આ બધા ધર્મોમાં ધર્મના સંપ્રદાયો, ધર્મના પંથો, ઉપાસના કેન્દ્રો એની સતત છે ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય છે. તો સંપ્રદાયો, પંથો અને ઉપાસના કેન્દ્રો વિશે આપણે આના પછીના લેક્ચરમાં બીજા યુનિટમાં જોવામાં આવશે. તો ધાર્મિક સંગઠનો છે તો આવી રીતના આપવામાં તે ઉત્તરોત્તર એનો વધારો થતો આવ્યો છે. તો આવી રીતના આધુનિક સમાજોમાં પણ આવા ધર્મો છે એના જે છે સમાજને લગતા વિકસેલા જે છે ધર્મનો વિકાસ છે એને લગતા પોઈન્ટ આપેલા છે. તો પહેલો છે અનેકેશ્વરવાદ.
અનેકેશ્વરવાદ એટલે કે બહુદેવવાદ, ઘણા બધા ધર્મો છે એમાં સમાવેશ, બહુધર્મીય કહેવામાં આવે છે. એકથી વધુ ઈશ્વર કે ઘણા બધા દેવોનું અસ્તિત્વ રહેલું હોય તેવી માન્યતાને અનેકેશ્વરવાદ કહેવામાં આવે છે. અનેકેશ્વરવાદ છે એમાં તો કે એક કરતાં વધારે દેવો હોય છે. ધર્મની કેટલીક વખત છે એ દેવોનો કોટિક્રમિક રીતે છે ગોઠવવામાં આવે છે. તો કે સૌથી સર્વોપરી દેવ છે કે ઈશ્વર માનવામાં આવે છે, અને એ પછીના જે કોટિક્રમિક રીતે છે એને દર્શાવવામાં કે ગોઠવવામાં આવે છે, અને બાકીના દેવો છે એ માનવીનો શાસક છે એમ માનવામાં આવતું હોય છે. પ્રાચીન સમયમાં ગ્રીકો છે અનેકેશ્વરવાદી હતા, અને આ આદિવાસીઓ છે એમાં પણ ઘણા બધા આદિવાસી સમુદાયો એમાં પણ અનેકેશ્વરવાદ જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે એકેશ્વરવાદ. હવે એકેશ્વરવાદ છે વિદ્યાર્થી મિત્રો એ અનેકેશ્વરવાદમાંથી ઉતરી આવેલો છે. એટલે કે અનેકેશ્વરવાદમાં માનતા હોય તેમાંથી કોઈ પણ એક જ દેવી દેવતા હોય છે તેને પકડી રાખી અને તેને જ ફક્ત માનવું, અને એમાંથી એકેશ્વરવાદ ઉતરી આવેલો છે. એકેશ્વરવાદ એટલે એક જ ઈશ્વર હોવા અંગેની માન્યતાને એકેશ્વરવાદ કહેવામાં આવે. વિશ્વના સૌથી વધારે ધર્મો જોઈએ, મોટાભાગના ધર્મો, તો એકેશ્વરવાદી ધર્મ જે જોવા મળે છે. તો કે ન્યાયમૂર્તિ રાંડે પણ કહ્યું છે કે ઈશ્વર છે એ સર્વોપરી શક્તિ છે. આ સર્વોપરી શક્તિ દ્વારા છે એ માનવીની છે પ્રકૃતિ શાસિત થાય છે. ઈશ્વર સર્વોપરી શક્તિને કારણે તે અસ્તિત્વ ધરાવે છે, અને તે કારણોનું કારણ છે શું, સમય અને સ્થળના બંધન નથી, સૃષ્ટિની સર્વોપરી સંચાલક છે. તો આવી રીતના આ બધા છે એ સર્વોપરી તે કે એક ઈશ્વર દ્વારા જ માનવામાં આવતું હોય. આર્ય સમાજ છે એને પણ એક સિદ્ધાંત આપેલો છે. તે મુજબ જોઈએ તો કે ઈશ્વર છે એ સર્વસત્ય છે, સર્વજ્ઞાન છે, સર્વ સુંદર છે, અમર, દયાળુ છે, સર્વશક્તિમાન છે, તેમાં આદિ એટલે કે અંત પણ નથી. તો આવી રીતના અભય ને પવિત્ર અને સૃષ્ટિનું મૂળ કારણ રહેલું છે એકેશ્વરવાદમાં. ત્રીજો પોઈન્ટ છે માનવતાનો ધર્મ. હવે માનવતાનો ધર્મ છે તેમાં માનવતાનો ધર્મ છે એ માનવ જાતિના કલ્યાણ સાથે રહેલો છે, સંકળાયેલો છે, કે માનવી છે એનું કલ્યાણ રહેલું છે તેની સાથે. દેવી સહાય વિના છે એ માનવ જાતિ છે એને સંપૂર્ણ પ્રાપ્ત કરી શકાય છે. માનવીના ધર્મમાં છે એ માનવી છે એમાં કેન્દ્ર સ્થાને રહે છે. ધર્મ છે એ માનવ કેન્દ્રી છે, કે ધર્મ છે એ શક્તિઓનો છે પૂર્ણ વિકાસ, મૂળભૂત વસ્તુઓ, તેમાં માનવીની સેવા, માનવ પ્રેમ, માનવીની સુસુપ્ત શક્તિઓ છે એનો વિકાસ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવે છે માનવતાનો ધર્મમાં. આ પ્રકારના જે છે એ ધર્મમાં માનવતાને સમર્પિત થવા ઉપર બીજું કીધું છે. કોમટે પણ એવું કીધું છે કે માનવતાનો ધર્મ છે એ રજૂ કર્યો છે તેમાં પ્રેમ, સદાચાર, સચ્ચાઈ, પ્રામાણિકતા, સદભાવ, સેવા, આવા જે પરાર્થવાદ એટલે કે પરોપકાર અને વૈજ્ઞાનિક જ્ઞાનમાં જે છે શ્રદ્ધા જેવી મૂલ્યોની આચારસંહિતાનું પાલન ઉપર પણ એમને ભાર મૂક્યો છે માનવતાના ધર્મમાં. તો કીધું છે કે આ કેન્દ્ર સ્થાને રાખ્યું એટલે કે માનવી છે એ ધર્મમાં જે છે માનવીની માનવતાના કેન્દ્ર સ્થાને રાખી અને ઈશ્વરના ખ્યાલની જગ્યાએ માનવતાના ખ્યાલને મહત્વ આપવામાં આવે છે. અને માનવતાવાદી ધર્મ એટલે કે વૈજ્ઞાનિક ધર્મ એવું માનવામાં આવે છે. જગતના બધા ધર્મો છે એમાં માનવતાવાદના તત્વોમાં રહેલો છે. બીજી કે આજે છે એ માનવતાનો ધર્મ છે એ વૈજ્ઞાનિક બાબત સાથે જોડાયેલો છે. ચોથો પોઈન્ટ છે સાર્વત્રિક વિશ્વ ધર્મ. એટલે કે સાર્વત્રિક વિશ્વ ધર્મ એટલે કે વિભિન્ન ધર્મ છે એનો તુલનાત્મક અભ્યાસ દ્વારા રાજા રામમોહન રોય છે એમને સાર્વત્રિક ધર્મની આવશ્યકતા જણાઈ હતી. એટલા માટે તેમણે માનવતાના પરમેશ્વરવાદની વંદના, પરોપકાર અને બિનસાંપ્રદાયિકતા પર રચાયેલો એક મૂળભૂત એકતા અને સાર્વત્રિક ધર્મ છે એની રજૂઆત કરી હતી. સાર્વત્રિક ધર્મ છે એ ધાર્મિક વૈવિધ્ય છે એની મૂળભૂત એકતામાં રહેલો છે. ઈશ્વર છે બધા ધર્મનું હાર્દ એનામાં જ રહેલું છે, અને ધાર્મિક ભેદભાવ ન રાખવો, સર્વધર્મ સંભાવ, આવો સહિષ્ણુતા દાખવવી, સાર્વત્રિક ધર્મના મૂળભૂત આવા તત્વો રહેલા છે.
રોએ એકેશ્વરવાદ છે એના પાયા ઉપર સાર્વત્રિક શ્રદ્ધા અને સાર્વત્રિક આચાર સંહિતા પણ રજૂ કરી હતી. અને સ્વામી વિવેકાનંદે પણ વિશ્વ ધર્મની પરિષદમાં શિકાગોમાં પણ એમની સાર્વત્રિક ધર્મ પર રજૂ કર્યો હતો. કે તેમણે ત્યારે પણ કીધું હતું કે સર્વધર્મ સમભાવ એ જ આધુનિક જગતનો વેદાંતનો પ્રાચીન સંદેશ છે એવું કીધું હતું. સાર્વત્રિક ધર્મ વિશ્વને જે સહિષ્ણુતા અને સર્વસંભાવ સ્વીકારો ઉપર ભાર મૂકવાનું વિવેકાનંદે કહ્યું હતું. વિભિન્ન ધર્મો એક જ ધ્યેય ધરાવે છે. દરેક ધર્મ છે એક સરખું સત્ય જોવા મળે છે. દરેક ધર્મએ સારા ધર્મ પુરુષો આપ્યા છે. જ્યાં પવિત્રતા અને માનવતાનો જે છે એ ઉત્કર્ષ કર્યો છે ત્યાં ઈશ્વર વસે છે. દરેક વ્યક્તિએ છે એ બીજા આત્માને આત્મસાત કરવો જોઈએ. દરેક ધર્મએ તેના ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર છે એ વિકાસ સાધવો જોઈએ. અને દરેક ધર્મની દંતકથાઓ હોય છે કે કથાઓ હોય છે એના વિધિ વિધાનો હોય છે. ધર્મની તત્વજ્ઞાન આપેલા હોય છે, એના આદર્શો હોય છે, એ દરેકે છે એના મૂળભૂત એકતામાં રહેલા હોય છે. અને દરેકે દરેક ધર્મો હોય છે એના અલગ અલગ જે છે માન્યતાઓ રહેલી હોય છે. અને એવી જ રીતના સાર્વત્રિક ધર્મ છે એમાં બિનસાંપ્રદાયિકતા, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના તત્વો જોવા મળે છે. એના આધારિત છે એ સાર્વત્રિક ધર્મ છે એ સાર્વત્રિક વિશ્વ ધર્મ છે એને માન્યતા આપવામાં આવે છે. અને વિવેકાનંદે બીજું પણ કીધું છે કે માનવ મનની શરૂઆત છે એટલે કે દૈત્વથી થાય છે, એટલે કે અજ્ઞાનથી થાય છે. અને તે અદૈત્વ એટલે કે એક સરખું સ્વભાવવાળું પરિણમે છે. તો કે અદૈત્વમાં પરિણમે છે કે બધાનો એક સરખો સ્વભાવ થઈ જાય છે કે જો આ ધર્મમાં માનતો હોય તો કે દરેકે છે એ સર્વધર્મ સંભાવમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તો કે અદૈત્વ સર્વત સત્ય છે કે માનવ છે એ દેહ, બુદ્ધિ, મનથી પણ કેવો છે તો કે આ ચિત્ત, સત, ચિત્ત અને આનંદ એટલે કે સચિંદાનંદ જે વિચારોથી રહેલો હોવો જોઈએ. તો કે આવી રીતના આત્મા એ પરમાત્માનો પણ અંશ રહેલો છે. આપણે એ પરમાત્માના અંશ છીએ અને તેથી આપણે સૌ એક છીએ એવું પણ વિવેકાનંદે કહ્યું છે. અને માનવી છે એનામાં એકતાનું મૂલ્ય છે પ્રસ્થાપિત કર્યું છે. તો એ છે સાર્વત્રિક વિશ્વ ધર્મ. આવી રીતના વિવેકાનંદ છે એ ઘણું બધું કહે છે કે ધાર્મિક પ્રક્રિયાઓમાં છે પહેલું પગથિયું છે એ ત્યાગનું છે. એટલે કે ત્યાગ એ સેવાનો સાચો ધર્મ છે. ધર્મની છે એ પહેલી ફરજ છે તો કે ગરીબોની સેવા અને તેમનો ઉત્કર્ષ સાધવાની છે. જેઓ ગરીબ અને રોગીઓમાં ઈશ્વર જુએ છે, તેમની સેવા કરે છે, તે જ સાચો ઈશ્વર ભક્ત છે. તે ઈશ્વરની સાચી પૂજા આરાધના કરે છે એવું માનવામાં આવે છે. તો આવી રીતના છે એ સાર્વત્રિક છે એ વિશ્વ ધર્મ પણ એનો ખ્યાલ રહેલો છે. પછીનો 5મો પોઈન્ટ છે નાગરિક ધર્મ. નાગરિક ધર્મ છે એ દેશભક્તિ છે, શિસ્ત છે, ત્યાગ છે, બલિદાનને લગતો છે, સમર્પણને લગતો, સહિષ્ણુતાને લગતો આ દરેકે દરેક જે છે એ નાગરિકના હકો અને ફરજો પ્રત્યેની જાગૃતિ આ બધે ઉપર જે મૂલ્યો ઉપર છે એ રચાયેલા છે તેને નાગરિક ધર્મ કહેવામાં આવે છે. આ નિસ્બતે પણ એવું કીધું છે કે નાગરિક છે એ મૂલ્યો અને પરંપરાઓ પ્રત્યે ધાર્મિક કે અધાર્મિક આદરભાવ એટલે કે નાગરિક ધર્મ. એટલે કે નાગરિક છે એના મૂલ્યો રહેલા હોય છે, એની પરંપરાઓ હોય છે એ પ્રત્યેક ધાર્મિક હોય છે કે અધાર્મિક હોય છે તેમાં આદરભાવ રાખવો એ નાગરિક ધર્મ છે. કે એના પ્રત્યે આપણે આદરભાવ રાખીએ અને આપણા દેશ હોય છે કે રાષ્ટ્રના પ્રતીકો હોય છે કે રાષ્ટ્રગીત હોય છે, રાષ્ટ્રની વિભૂતિઓ હોય છે કે રાષ્ટ્રના જે વિભૂતિઓ હોય છે એની સમાધિઓ હોય છે, જે રહેલા હોય છે સ્થળો તેનું પણ આપણે આદરભાવથી સમર્પણ ભાવથી આપણે વ્યક્ત થાય તેને નાગરિક ધર્મ કહેવામાં આવે છે. આધુનિક રાષ્ટ્ર રાજ્યોમાં આપણે જોઈએ તો કે નાગરિક ધર્મો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં ઋષિએ પણ એવું કીધું છે કે આદર્શ રાજ્યની સ્થાપનામાં નાગરિક ધર્મનું છે એ મહત્વ ખૂબ મોટું આપવામાં આવે છે અને નાગરિક ધર્મનું ઘડતર પણ તેમણે કર્યું છે. અને નાગરિકની ફરજો છે એ પરિભાષિત કરવામાં આવેલી છે કે તો આપણું બંધારણ છે એ પણ એમાં પણ નાગરિકની ફરજો છે પરિભાષિત એટલે કે એમાં દર્શાવવામાં આવેલી છે.
તે સામાજિક ભાવનાઓને છે એ ઋષિઓએ નાગરિક ધર્મ તરીકે ઓળખાવેલી છે. તો આવી રીતના માનવી છે એ માણસો સારા નાગરિક છે, વફાદાર પ્રજાજન બની શકે તેવી રીતે સામાજિક ભાવનાઓ છે એ ઋષિઓએ છે એ નાગરિક ધર્મ તરીકે ઓળખાવેલી છે. ભારતના બંધારણમાં પણ બંધારણ છે એમાં પણ નાગરિકના મૂળભૂત ફરજો છે એ દર્શાવેલી છે, એ પણ નાગરિક ધર્મ બની રહે છે. ન્યાયમૂર્તિ રાંડે પણ કહ્યું છે કે કાયદાના રાજ્યને છે હાનિ પહોંચે તેવું કૃત્ય છે એ નાગરિકે કરવું જોઈએ નહીં, તો તે નાગરિક ધર્મથી વિરુદ્ધનું ગણાય છે. કાયદાનું પાલન કરવું, કાયદાનું પાલન થશે તો તે પ્રજાનો ધર્મ છે. સ્વામી દયાનંદ સરસ્વતી પણ એક એવું કહે છે કે ભારતનો આદર્શ આપ્યો છે, એક ભારતનો આદર્શ. તેમણે લોકોને નીડર, બહાદુર, સ્વાભિમાની બનાવવા માટેનો પણ સંદેશો આપ્યો હતો. ભારત ભારતીયો માટે છે, સત્યનો જય છે એવું સૂત્ર પણ તેમણે આપ્યું હતું સ્વામી દયાનંદ સરસ્વતીએ. સ્વામી વિવેકાનંદે છે એને પણ કીધું છે કે શક્તિ અને નિર્ભયતાનું જીવન છે એક સરખા, જે શક્તિઓનો સંદેશો પણ તેમણે આપ્યો છે. તો આવી રીતના છે શુદ્ધ નિડરતા અને મોહ મુક્તિમાંથી છે એ આવતું રહેવું, અને જે છે ભારતના ત્યાગની ભાવના એ ખૂબ જ જરૂરી છે, તો તે નાગરિક ધર્મ ગણાય છે. તો આવો સંદેશો પણ સ્વામી વિવેકાનંદે ઓ મધર ઇન્ડિયા અને ઓ ઇન્ડિયાને જે સંબોધીને આપ્યો હતો કે બધા વિચારો છે એ નાગરિક ધર્મના તત્વોમાં રહેલો છે. નાગરિક ધર્મ છે એ ઈશ્વર, દેશના રાષ્ટ્ર અને દેશની માતૃભૂમિ અને પિતૃભૂમિ તરીકે આદર આપ્યો છે. દેશની ભાવના છે એની બલિદાનની ભાવના રહેલી છે, એના અર્થમાં ધાર્મિક ભાવના રહેલી છે. તો આવી રીતના છે દરેકે દરેક છે તો કે બંધારણમાં કાનૂન, નાગરિકો ધર્મની આચારસંહિતા બની રહે એના માટે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન છે એ નાગરિક ધર્મના તહેવારો છે. રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રીય ગીત છે તે છે એ નાગરિક ધર્મની પ્રાર્થનાઓ છે. મેરા ભારત મહાન, ઓ મેરે વતન કે જે લોગો, ઓ મેરે વતન કે લોગોને લગતું જે દેશભક્ત ગીત છે એ પણ એક દેશ ભાવના છે, એટલે કે દેશની અસ્મિતા છે એને વ્યક્ત કરતું પણ એક નાગરિક ધર્મને લગતું જે છે અલગ અલગ એના નાગરિક ધર્મને લગતી માન્યતાઓ રહેલી છે. તો આવી રીતના ઘણા બધા છે તો કે આપણી રાષ્ટ્રની કે દેશની રાષ્ટ્રીય ઇમારતો હોય છે, હોદ્દાની શપથ વિધિ લેતા હોય છે, ત્યાંની રાષ્ટ્રીય ઇમારતોના ખાતમુહૂર્તો થતા હોય છે. તો આવે દરેકે દરેક છે તો કે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવાની હોય છે. તો આ દરેકે દરેક છે એ ધાર્મિક ભાવનાના જે અંશો રહેલા હોય છે તે નાગરિક ધર્મમાં સમાવેશ થતો જોવા મળે છે. નાગરિક ધર્મ છે એ બિન સાંપ્રદાયિક ધર્મ છે. તો કે તેમાં કેટલાક મૂલ્યો એવા છે કે પરંપરાગત પ્રત્યેના આદર ભાવના છે, ધાર્મિકતાને અમુક અંશો જોવા મળે છે. આધુનિક યુગ વિશે જોઈએ તો ભારતના નાગરિકો છે એ ધર્મ વિશેની અગત્યતા રહેલી છે કે ઈચ્છિત સમાજની સ્થાપના કરવામાં નાગરિક ધર્મની આચારસંહિતા, આવા મૂલ્યોનું જે પાલન છે અનિવાર્ય છે. નાગરિક ધર્મનું પાલન વિના છે એ દેશ મહાન બની શકતો નથી. અને જો નાગરિક વફાદાર અને પ્રજાજન વિનાનો જે દેશ છે, જો નાગરિક છે એ વફાદાર બને અને દેશ છે એની સ્થાપના થાય અને દેશ તો છે એ નાગરિક ધર્મનું પાલન થતું ગણાય. અને વફાદાર પ્રજાજનો વિના છે એ દેશ આદર્શ બની શકતો નથી. અને તો જ જે છે એ તો જ આપણે દેશની સ્થાપના કરી શકીએ, જો પ્રજાજનો છે એ વફાદાર હશે તો જ. ઈચ્છિત સમાજ છે, આદર્શ સમાજની સ્થાપના માટે ભારતના નાગરિકો હોય છે તો તે એક આવશ્યક બાબત રહેલી છે, અને આવશ્યક બાબત દ્વારા છે એ આપણા નાગરિક ધર્મ છે કે ધર્મો છે એની સ્થાપના કરી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના લેક્ચરમાં આગળના પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવશું.